નમસ્કાર. પત્રકાર જગદીશ મહેતાને આજે ગુજરાતની અંદર કોણ નથી ઓળખતું? જે આ વાત કહેતો વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા વિરુદ્ધ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરિયાદ થઈ છે. જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા ન હોય તો કહી દો ભાઈઓ. હેડલાઇન જે આ વાત કીધો તેમની અંદર મિત્રો વાત કીધો કામ કરતા જગદીશભાઈ મહેતાને તો નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે, પરંતુ હેડલાઇનને તાળા પણ લાગવામાં આવ્યા છે. સાથે મિત્રો વાત કીધો 25 લાખની લેની દેની સાથે મિત્રો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો હવે શું જગદીશભાઈ મહેતાને રોવાના દાડિયા કરવા પડશે? શું મિત્રો વાત કીધો જગદીશભાઈ મહેતા સાચા છે કે ખોટા છે? ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો તમારા મનની અંદર પણ પ્રશ્ન ઉઠે છે ને? શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે? તમને બધા લોકોના પ્રોપર વિગતવાર ચર્ચા કરવા જઈ ગયો છું. મારું નામ છે નિલેશ ને આપણી ચેનલની અંદર તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. સૌથી પહેલા ભાઈ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. સાથે એક સારી એવી કમેન્ટ પણ કરી દેજો. અવશ્ય તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો જગદીશભાઈ મહેતાને આજે ગુજરાતની અંદર કોણ નથી ઓળખતું? કોઈ પણ મીડિયા વાળા એવા નથી કે જેમની અંદર જગદીશભાઈ મહેતાના વિડીયો નહીં આવતા હોય. જગદીશભાઈ મહેતા જે મિત્રો હોય કીધું ક્યાંક ને ક્યાંક ખેડૂત લોકોને દિલથી મદદ કરે છે. ખેડૂત માટે મિત્રો ખેડૂત માટે મરવા પણ તૈયાર છે જગદીશભાઈ મહેતા આજે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર એવું નામ ધરાવે છે જેમને મિત્રો વાત કીધું 1100 થી પણ વધારે જ્યારે નોકરીમાંથી કાઢવામાં આવ્યો ને ત્યારે તેના ઉપર કોલ આવી ગયા છે કે મારે ત્યાં કામ લાગી જાવ, લાખ રૂપિયા વગર આપશું, 50,000 આપશું, 1.5 લાખ સુધીની ઓફર આપી. પરંતુ પત્રકાર જગદીશ મહેતા તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક આ ચહેરાને દિલથી જાણતા હશો. કારણ કે જે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક ખેડૂતને માટે જ્યારે રડતા હોય ને રડતા ખેડૂત માટે મિત્રો વાત કીધું જે શબ્દ કાઢતા હોય છે ને ત્યારે તેમના વિડીયો મિલિયન્સની અંદર જતા હોય છે. જે આ વાત કીધો દિલથી ખેડૂતને સપોર્ટ કરનાર જગદીશ મહેતા જ્યારે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠાવે છે, અવાજ ઉપાડે છે, ખેડૂત માટે અવાજ ઉપાડે છે, તો કેમ તેમને જેલમાં નાખી દેવામાં આવે છે? સાચા વ્યક્તિ અવાજ ઉઠાડે તો તેની સાથે કેમ આવું કરવામાં આવે છે? હાલ બધા લોકોના માઇન્ડની અંદર આ જ પ્રશ્ન છે. હવે દિલથી તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક પત્રકાર જગદીશભાઈ મહેતાને સપોર્ટ કરતા હશો, પરંતુ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની અંદર જે આ મિત્રો વાત કીધો સૌરાષ્ટ્ર હેડલાઇનના મિત્રો વાત કીધો જે પણ હોય તેને ભાઈ ફરિયાદ કરી છે. જે આ વાત કીધો કે મારો લોગો સોર્યો છે મધ્ય હેડલાઇન ગુજરાત વિરુદ્ધ. ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર મિત્રો વાત કીધો મધ્ય હેડલાઇન ગુજરાતની અંદર કામ કરતા જગદીશભાઈ મહેતા ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો હેડલાઇન તો એક જ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બે વિભાગની અંદર છે, મધ્ય અને સૌરાષ્ટ્ર. પરંતુ ક્યાંક ને ક્યાંક થાય છે એવું જગદીશભાઈ મહેતા જે આ વાત કીધો જે કામ કરતા હતા ગિરીશભાઈ સોલંકીને પણ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક ઓળખતા હશો. પરંતુ હાલ ગુજરાતની અંદર હાહાકાર મસ્યો છે કે જગદીશ મહેતા વિરુદ્ધ એફઆઈઆર થઈ છે કે મિત્રો વાત કીધો ખંડણી હોય કે પછી મિત્રો વાત કીધો લોગો સોર્યો હોય. હવે તેમને શું કર્યું છે એ તો હાલ ગુજરાતની અંદર ત્યારે ખબર પડશે જ્યારે જગદીશભાઈ મહેતા કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક તેમના વિરુદ્ધ એફઆઈઆર થઈ છે ક્રાઇમ બ્રાન્ચની અંદર રાજકોટની અંદર. તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર હાલ મિત્રો વાત કીધો ચૈત્ર વસાવા સહિત હર્ષભાઈ સંઘવી વિરુદ્ધ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવાએ સવાલ ઉઠાવ્યો છે કે પત્રકાર સાથે પણ આવું કેમ થઈ રહ્યું છે? ક્યાંક ને ક્યાંક વિચારવા જેવો પ્રશ્ન છે ને. હાલ વિડીયોને ભાઈઓ બંને એટલો શેર કરી દેજો. બાકી તમે બધા લોકો દિલથી ભાઈ જાણો છો કે જગદીશભાઈ મહેતાને ગુજરાતની અંદર કોણ નથી ઓળખતું? એવું સારું એવું નામ છે, ખેડૂત માટે દિલથી લડત લડે છે. જ્યારે જૂનાગઢની અંદર પરેશભાઈ ગોસ્વામી જે મિત્રો વાત કીધો ખેડૂત આંદોલનની અંદર મિત્રો વાત કીધો પરેશ આપણે ફોન કર્યો હતો, વિડીયો કોલિંગ કર્યો હતો, ત્યારે પણ તે દિલથી સપોર્ટ કર્યો હતો. ત્યારે પણ મેદાનની અંદર હતા કે ચિંતા કરશો નહીં, હું તમારી સાથે છું. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો જગદીશ મહેતા જે ખેડૂત માટે મિત્રો સવાલ ઉઠાવે છે, ક્યાંક ને ક્યાંક જ્યાં પણ મિત્રો વાત કીધો ખોટું કામ થતું હોય છે તેના વિરુદ્ધ સવાલ ઉઠાવે છે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો સવાલ ઉઠાવવાની સજા શું આ છે? શું જેલની અંદર જવું પડે છે? હાલ ગુજરાતની અંદર હાહાકાર મસ્યો છે. તમે બધા લોકો શું કહેશો જગદીશ મહેતા વિશે? સારી એક કમેન્ટ કરી દેજો. બાકી આપણે દિલથી ફૂલ સપોર્ટ કરીએ છીએ. એવું નથી કે જગદીશભાઈ મહેતા છે ખોટા છે, બિલકુલ હાસા મને લાગે છે. બાકી આવનારા ટાઈમની અંદર આપણને ખબર પડી જવાની છે. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.